મારા વાલા આજનો વિડીયો છે ને એક 25 વર્ષના છોકરાએ મારી સાથે શેર કરી છે. આ છોકરો થોડા દિવસ પહેલાં છે ને મારી શોપમાં આવે છે અને મને છે ને પહેલાં તો મને એ કહે છે કે તમે સ્નેહલભાઈને. મેં કીધું હા હું જ. પછી આગળ એ વાત એવું કરે છે કે સ્નેહલભાઈ તમે આવડે જે એક વિડીયો બનાવ્યો હતો ને મા બાપ પર ફોનના રિલેટેડ, એના વિશે મારે તમારી સાથે એક વાત શેર કરવી છે અને હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે મારી આ સ્ટોરી તમે બધા સાથે શેર કરજો. મેં તો ચોક્કસ મને લાગશે તો હું ડેફિનેટલી તારી સ્ટોરી શેર કરીશ. તો કે થોડા વર્ષો પહેલાં છે ને હું લંડન આવ્યો છું અને જેવા સ્ટુડન્ટ વિઝા પત્યા ને એટલે મેં છે ને PSW વિઝા કરાયા. તો PSW વિઝા જ્યારે મેં કરાયા તો મારા ઘણા બધા ભાઈબંધો હતા, તે છે ને યુરોપ ફરવા માટે ગયા અને મેં તે વખતે વિચાર્યું કે મારે યુરોપ ફરવા નથી જવું, પણ મારા જેવા વિઝા એક્સટેન્શન PSW આવ્યા એટલે મેં વિચાર્યું કે હું છે ને મારા મમ્મી પપ્પાને મળવા જાઉં. કે તો બધા ભાઈબંધો યુરોપ ફરવા માટે ગયા અને હું એકલો જ છે ને આ બાજુ ઇન્ડિયા તરફ નીકળી આવ્યો. તો મહિનો હું મારા આખા ફેમિલી સાથે રહ્યો, મળીને પાછો આવ્યો. ઇન્ડિયા છોડવાની ઈચ્છા નથી થતી, પણ હું જેવો જ પાછો આવું છું ને સ્નેહલભાઈ, મહિનામાં જ છે ને ઇન્ડિયાથી ફોન આવે છે કે પપ્પા નથી રહ્યા, પપ્પાને હાર્ટ એટેક આવ્યો. મારે સાચું કહું એ ભાઈએ મારી સાથે સ્ટોરી શેર કરી, એની આંખમાં બી આંસુ હતા અને બધા રિલેટ તમે કરી શકો કે જો વિદેશમાં રહેતા હોય ને કોઈની પણ સાથે આવું થઈ શકે. પણ કે ભગવાનનો એક શુકર માનું છું કે સ્નેહલભાઈ, એ છોકરો તો રડતો હતો કે ભગવાનનો એક શુકર માનું છું કે સ્નેહલભાઈ મેં યુરોપ જવાનું માંડી વાર્યું અને મેં મારી ફેમિલીને મળવાનું વિચાર્યું, એટલે મારા પપ્પા મમ્મીને મળવાનું વિચાર્યું અને મેં મારા પપ્પા સાથે ઘણો એવો સારો ટાઈમ સ્પેન્ડ કર્યો. જો ખરેખર યુરોપ ગયો હોત તો જેને મને આ ધરતી પર જન્મ જ આપ્યો છે ને, જેના કારણે મારું આ ધરતી પર અસ્તિત્વ છે ને, હું એને કદાચ મળી જ ના શક્યો હોત. તો પ્લીઝ તમે આ વિડીયોના માધ્યમથી બધાને કહેજો કે જ્યારે તમને સમય મળે ને તમારા સ્વજનો ઇન્ડિયામાં જીવતા હોય ને તો પ્લીઝ ઓપોર્ચ્યુનિટી મળે, રજાઓ હોલિડેઝ મળે, પ્લીઝ એમને મળવાનું રાખજો. ફરવા માટે તો આખી જિંદગી પડી છે, કારણ કે તમને નથી ખબર કે એમની સાથે તમારી કઈ મુલાકાત છેલ્લી હશે. તો પ્લીઝ હું બી તમને એક રિક્વેસ્ટ કરું છું, જ્યારે સમય મળે ને જે તમારું ઇન્ડિયામાં રાહ જોઈને બેઠું છે ને એને ખાસ મળવાનું રાખજો. ફરવા માટે છે ને આખી જિંદગી પડી છે. મારી વાત નાની છે, સરળ છે, સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.